ખોટા કેસ કરીને આ ભાજપ એવો પ્રયત્ન કરે છે સત્તા મેળવવાનો. લોકોનો જે વિશ્વાસ હતો એ આજે વધારે મજબૂત થયો છે, કારણ કે એક ઈમાનદાર સરકાર હતી એને ભ્રષ્ટ બતાવી અને ઉતારી મૂક્યા હતા. ભારતીય જનતા પાર્ટી સત્યથી ડરી રહી છે. તમે જ્યાં માગો ના દૂધ નથી આવતું ને ભાઈ, અહીંયા હે ને દારૂ આવી જાય. આવનારી ચૂંટણીમાં પણ ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે અમે તત્પર છીએ. કે તમે અરવિંદ કેજરીવાલ વાહે ન પડો, તમારે જે ગુજરાતમાં ઘટે છે એની વાહે પડો. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી પાછળના દ્રશ્યો તમને બતાવું છું. આપ જોઈ શકતા છો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અંદર એક ઉત્સાહ છે, તે ઉજવણી કરી રહ્યા છે. અને ઉજવણી એટલા માટે કારણ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક જે લોકોને દિલ્હીની લીકર પોલિસી કેસની અંદર તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને જે સત્તા પરથી દૂર થયા, ઇલેક્શન હાર્યા અને જે આખું ષડયંત્ર હતું તેની અંદર કોર્ટે આજે જે ચુકાદો આપ્યો, તે ચુકાદાની અંદર આ બધા જ જે લોકો છે, અરવિંદ કેજરીવાલ સહિત મનીષ સિસોદિયા સહિતના જે લોકો છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરવી છે, કારણ કે દિલ્હીની અંદર પણ જે પ્રકારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે માત્ર આ લીકર પોલિસીના ખોટા કેસ એ સીબીઆઈ ઈડીનો દુરુપયોગ કરીને કરવામાં આવ્યા અને એટલા માટે અરવિંદ કેજરીવાલને સત્તા પરથી દૂર થવું પડ્યું. આજે જયારે નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે તેમની સાથે વાત કરી. મારી સાથે રાહુલભાઈ છે. રાહુલભાઈ, કઈ રીતે જુઓ છો કોર્ટે આજે આ મોટો ચુકાદો આપ્યો છે અને કેસ ન થઈ શકે, કેસ ચાલી જ ન શકે એ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી? આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તામાં ખુશી છે. અમે તો જાણતા હતા અમારા અરવિંદજી જેવા ઈમાનદાર, કટ્ટર ઈમાનદાર નેતા કોઈ છે જ નહીં આ ભારતમાં. આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા હોય, નેતા હોય, એમની ઉપર ખોટા કેસ કરીને આ ભાજપ એવો પ્રયત્ન કરે છે સત્તા મેળવવાનો. આજે કોર્ટે સાબિત કરી દીધું કે અરવિંદજી જેવા ઈમાનદાર વ્યક્તિ કોઈ નથી. અને જે 2 વર્ષ અરવિંદજીને દુઃખ આપ્યા, એમના ઉપર જે હેરાનગતિ થઈ છે અને એના કારણે દિલ્હીની સત્તા પણ ગુમાવી પડી છે, તો આજે કોર્ટે આ ચુકાદો આપી અને દિલ્હીના લોકોને અને ભારતના લોકોને કીધું છે કે એક તરફ એવી વાત કરી છે કે નહીં, અરવિંદજી સાચા હતા, એમનો કોઈ વાંક નહોતો, એમનો કોઈ દોષ નહોતો. માત્ર ને માત્ર ભાજપના નેતાઓને દિલ્હી જીતવા માટે, દિલ્હીની સત્તા મળે એટલા માટે અરવિંદજીને, મનીષજીને જેલમાં નાખવામાં આવ્યા. એમને જેલમાં નાખવામાં આવ્યા અને પાછળથી સત્તા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ આજે દેશ જાણી ગયો છે કે અરવિંદજી જેવા કટ્ટર ઈમાનદાર વ્યક્તિ કોઈ નથી. અને આજે આમ આદમી પાર્ટીના ભૂમિકભાઈ નાનામાં નાના કાર્યકર્તાઓ ઉપર કેસ કરવામાં આવે છે. ઇવન મારા ઉપર રાજકોટમાં લોકો મને જાણે છે, રાજકોટના લોકો મને ઓળખે છે. મેં કોઈ ક્યારેય ગુનો નથી કર્યો, તો મારા ઉપર પણ આજે 2 કેસ ચાલી રહ્યા છે. શું કામ કેસ ચાલી રહ્યા છે? માત્ર અમે ભાજપ વિરોધી આજે અરવિંદજીને સાથ આપી રહ્યા છે. અરવિંદજી સાચા માણસ છે. એ શિક્ષણની વાતો કરે છે, એ આરોગ્યની વાતો કરે છે, એ લોકોના રોડ, રસ્તા, વીજળી, પાણી જેવા મુદ્દા માટે લોકોનો અવાજ બને છે. એમનો સાથ આપીએ છીએ તો અમારા જેવા કાર્યકર્તાઓને પણ ડરાવવાનો પ્રયત્ન ભાજપ કરે છે. પણ અમે આમ આદમી પાર્ટીના સિપાહી છીએ, એમના કાર્યકર્તા છીએ, અરવિંદજીના સૈનિક છીએ. અમે ક્યારે ડરવાના નથી, ક્યારે આ જેલથી, કેસથી ડરવાના નથી. અને અમને સત્ય ઉપર, અમને કોર્ટ ઉપર, ન્યાયાધીશ ઉપર ભરોસો છે, વિશ્વાસ છે. આજે જેમ ચુકાદા આપ્યા એમ આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ પર કેસ કર્યા છે, એમાં પણ અમને જીત મળશે. અને અમે એક સમય એવો લાવશું કે જ્યાં શિક્ષણની વાત થશે, જ્યાં આરોગ્યની વાત થશે, જ્યાં રોડ, રસ્તા, પાણી, સુખાકારીની વાત થશે, તો બસ એનો આનંદ છે, ખુશી છે. આજે આપ જોઈ રહ્યા છો બધા કાર્યકર્તા એ ખુશ થઈ અને લોકોની વચ્ચે મીઠું મોઢું કરાવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે. અમારા માટે તો આનાથી મોટો કયો અવસર હોઈ શકે કે જેમાં અમારી પર એક ડાઘ લગાડવામાં આવ્યો હતો કે તમે બેઈમાન છો, તમે કૌભાંડ કરેલા છે. અને જ્યારે ભૌમિકભાઈ કોઈ વ્યક્તિ નિર્દોષ હોય અને એમની ઉપર શંકા કરવામાં આવે, એમની ઉપર ડાઘ લગાડવામાં આવે, ત્યારે એ વ્યક્તિ દુઃખી થતો હોય, એમને દુઃખ લાગતું હોય. આજે અરવિંદજીના આંખોમાં આંસુ હતા, એ દુઃખી થયા, એને દુઃખ લાગ્યું. 2 વર્ષ સુધી એ પોતે વાત નહોતા કરી શકતા, પોતે બોલી શકતા નહોતા, લોકોની વચ્ચે જતા હતા ને તો એ ક્યાંક હૃદયમાં એ ભાર લઈને જતા હતા. આજે એમનો એ હૃદયનો ભાર દૂર થયો છે. આજે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાના હૃદયમાંથી એ ભાર દૂર થયો છે. અને અમે આજે ગર્વથી કહી શકીએ છીએ અમે જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું. એક પણ રૂપિયો બેઈમાનોનો લીધો નથી, ખોટો લીધો નથી. અને અમારા અરવિંદજી, અમારા મનીષજી એ કટ્ટર ઈમાનદાર છીએ. અને અમે પણ આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા કટ્ટર ઈમાનદારીથી આ ભ્રષ્ટ ભાજપની સામે લડી રહ્યા છીએ અને લડવાના છીએ. અન્ય લોકો પણ છે. શું કહેશો તમે, શું કહેશો જે પ્રકારે આખી વાત સામે આવી રહી છે? અને ખાસ કરીને આજે જ્યારે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવી ચેલેન્જ પર આપી છે કે દિલ્હીની અંદર જો બીજી વાર ચૂંટણી કરી બતાવે તો માત્ર ભારતીય જનતા પાર્ટીને 10 સીટો આવશે.
અને તેમને ભાજપને ચેલેન્જ ફેંકી છે. તમે કેવી રીતે જુઓ છો આ આખા કેસના ચુકાદા પછી જે આજે સામે ચેલેન્જ આપવામાં આવી છે એને? ખરેખર લોકોનો જે વિશ્વાસ હતો એ આજે વધારે મજબૂત થયો છે. કારણ કે એક ઈમાનદાર સરકાર હતી એને ભ્રષ્ટ બતાવી અને ઉતારી મૂક્યા હતા. અરવિંદજી ઉપર જે દાગ લાગ્યા હતા એ દાગને આજે ન્યાય એમ કહેવાય કે સત્યની જીત થઈ છે. અને લોકો એ નજરથી જોઈ રહ્યા છે કે ખરેખર આમ આદમી પાર્ટી અને તમામ કાર્યકર્તાઓ જે ઈમાનદારીની રાજનીતિ કરે છે એ ખરેખર યથાર્થ છે. તમને લાગે છે કે આવનારા દિવસોની અંદર આ ચુકાદાની અસર એ ગુજરાતની અંદર કાર્યકર્તાઓમાં નવો જોમ ભરશે અને તમે નવી ઉર્જા સાથે એ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ લડી શકશો? જરૂર. કારણ કે આજે જે એમ કહેવાય ને કે કોઈ વ્યક્તિ કે જેને આપણે એક આઇકોન મોડેલ તરીકે જોતા હોય અને એની ઉપર ક્યારે દાગ લાગ્યો હોય, ખરેખર એ દાગ નહોતો એ તો અમે જાણતા જ હતા. પણ આજે જયારે સત્યની જીત થઈ છે ત્યારે જે એમના મનમાંથી ભાવ જે ઉતરો છે ને એ ભાર અમારા મનમાં પણ ઉતરો છે. અને લોકોના વિશ્વાસ મજબૂતી સાથે હવે લડશું અને જીતીને બતાવશું. રાજકોટની વાત કરવામાં આવે તો તમે યુવાન છો. રાજકોટની અંદર આવનારા દિવસોની અંદર કેવી રીતે ચૂંટણીનો માહોલ ધીરે ધીરે નજીક આવી રહ્યો છે? કયા મુદ્દા ઉપર આપ માર્કેટની અંદર ઉતરશો અને કયા મુદ્દા પર આપ લડત આપશો? ટૂંક સમયમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ છે ને એની પાસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ જે પણ ભાજપના ભક્તો કહીને એની પાસે જે પણ વિરોધ માટે જે વાતો હતી કે દારૂમાં આવી રીતે હતું ને દિલ્હીને બેઘર કરી નાખ્યું, આવું કરી નાખ્યું, તેવું કરી નાખ્યું, બરોબર, એ પૂરેપૂરો પ્રકારનો ભાર છે ને એ હવે એ લોકો અમને શું કહેશે કે અરવિંદ કેજરીવાલ છે બરોબર એના ઉપર જે આરોપ લગાવતા હતા એ કોર્ટે એને પૂરેપૂરા ખારીજ કરી નાખ્યા છે. તો હવે એ લોકો અમને શું કહેવાના છે? તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ જોઈ રહ્યા છો કે રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય, મહાનગરોમાં અત્યારે આમ આદમી પાર્ટીઓના તમામ લોકોમાં ખૂબ જુસ્સો અને જોરદાર લડત સાથે અમે બધા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આગળ વધવાના છીએ. અને અમને પૂરો વિશ્વાસ છે કે વધુ ને વધુ મજબૂતાઈથી લડી અને ભાજપના આ ભ્રષ્ટાચારી શાસનને અમે ખતમ કરવાના છીએ. ભાજપના શાસનને ખતમ કરવાની વાતો થઈ રહી છે. યુવાન મિત્ર પણ છે. સુરતભાઈ, શું કહેશો? જે રીતે આ નિર્ણય સામે આવ્યો અને આવનારા દિવસોની અંદર રાજકોટમાં પણ તમારે લડવાનું છે, ત્રીજો પક્ષ નથી ફાવ્યો એવી વાત પણ આવે છે, રાજકોટમાં કેવી રીતે લડત આપશો? આ લોકો જ્યારે ગુજરાતની વાત કરીએ તો રમેશ અત્યાર સુધી એવું કહેતા કે ત્રીજો પક્ષ નથી ફાવતો. એનું પરિણામ આપણે 2022માં પણ જોઈ લીધું, જ્યારે 14% ઉપરનો વોટ શેર પાર્ટીને મળ્યો. ત્યારબાદ આ લીકર પોલિસીની વાત કરીએ તો જે આ 4 થી 5 વર્ષથી જે કેસ ચાલતો હતો એને આજે કોર્ટે જે ખારીજ કર્યો છે, ત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે રાજકોટની જનતા સમક્ષ જે ભાજપ એવો ટાર્ગેટ કરીને બેઠી હતી કે જ્યારે આ લોકો ચૂંટણી લડવા આવે ત્યારે લીકલ સ્કેમની વાત કરશું અને એમ કહેશું કે આ લોકોએ દારૂ કૌભાંડ કરેલો છે. ત્યારે એટલું જ કહેવા માંગુ છું કે અંતે તો અન્યાય અને અધર્મની હાર થાય છે અને સત્યની હંમેશા જીત થાય છે. આ સાથે જ અમે આવનારી ચૂંટણીની વાત કરીએ તો અત્યાર સુધી લડતા આવ્યા છીએ અને લોકોના પ્રશ્ને હંમેશ લડતા આવશું. અન્ય યુવાન પણ છે. શું કહેશો તમે? આ ચુકાદાને કેવી રીતે જુઓ છો? કોર્ટે આખો કેસ જ ખારીજ કરી દીધો છે. આ ચુકાદા માટે પહેલે તો વાત કરું કે જે હંમેશા સત્યની જીત થાય છે, કે જે ભાજપના જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા એની જગ્યાએ સામે સત્યની જીત થઈ છે, અધર્મની હાર થઈ છે. તમને એવું લાગે છે કે કોંગ્રેસ સહિતની જેટલી પણ વિપક્ષી પાર્ટીઓ છે વારંવાર એવો આક્ષેપ કરે છે કે ઈડી, સીબીઆઈ બધી જે સરકારી એજન્સીઓ છે તેનો સતત દુરુપયોગ થતો આવ્યો છે? ક્યાંક આજે કોર્ટે પણ એ વાતને નોંધી છે અને સીબીઆઈને પણ કહ્યું છે કે તમારી પાસે પુરાવા નહોતા તો આટલા સમય સુધી તમે આ કેસ કેમ ચલાવ્યો હતો, તો શું તપાસ કરી અને પછી કેસને તેને ખારીજ કર્યો છે? તો આ વાતને કેમ જુઓ છો? ભારતીય જનતા પાર્ટીને કેમ એવો ડર લાગે છે? ભારતીય જનતા પાર્ટી સત્યથી ડરી રહી છે. પોતાના કૌભાંડો છુપાવવા માટે બીજા ઉપર ખોટા આક્ષેપો નાખે છે, એટલા માટે આવી રીતે ખોટા કેસો કરે છે. શું કહેશો? આ ચુકાદાને કેવી રીતે જુઓ તમે? ચુકાદાને તો અમે હરમેશ સત્યની વિજયને જોઈ રહ્યા છીએ. જે ભાજપે અમારી ઉપર અરવિંદજી કેજરીવાલ ઉપર જે ખોટા આક્ષેપો કર્યા છે એ ભારત દેશની જનતા જોઈ રહી છે કે ખૂબ દબાવવાના પ્રયત્નો કર્યા. છેલ્લે તિહાડ જેલની અંદર નાખવામાં આવેલા, પણ અમે તૂટ્યા નથી, હાર્યા નથી. હજી જોમ અને જુનૂન હજી એનું જ છે. આવનારી ચૂંટણીમાં પણ ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે અમે તત્પર છીએ. આજે ખુશીનો માહોલ છે. અમે મીઠું મોઢું એકબીજા કરી અને ભારત દેશની જનતાને વિશ્વાસ અપાવીએ કે અંતે સત્યની જીત હોય છે. સત્યની જીત હોય, સત્યની જીત થઈ છે આવી વાત કરવામાં આવી છે. શું કહેશો આપ? જે રીતે આ ચુકાદો આવ્યો છે અને તમે ઉજવણી પણ આજે કરી રહ્યા છો. સત્ય હંમેશા પરેશાન થાય ત્યારે પરાજિત થતું નથી. અરવિંદ કેજરીવાલને જે દારૂના કૌભાંડમાં આ લોકો ચિતરી બેહાડ્યા હતા, પણ એવો કોઈ પ્રકારનું કૌભાંડ આજે કોર્ટે સાબિત કરી દીધું કે કોઈ પ્રકારનું કૌભાંડ નથી. પણ આ લોકો જ્યાં
કૌભાંડ આપણા આખા ગુજરાતની અંદર દારૂ બેફામ વેચાય છે, જ્યાં શેરીએ ગલીએ મળે છે, એની ઉપર તમે વોચ રાખો. ઈડી તમારી, સીબીઆઈ તમારી, બધી ત્યાં મોકલો અને વ્યવસ્થિત તપાસ કરાવો. દિલ્હીમાં તમારે જવાની જરૂર નથી. દિલ્હીમાં તો એ નિર્દોષ જ છે અને અમે આજે એની ઉજવણી કરી રહ્યા છીએ. હવે તમે અહીંયા તમારી ઈડી, સીબીઆઈ બધું અહીંયા મોકલો, ગુજરાતના ખૂણે ખૂણે મોકલો. તમે જ્યાં માગો ના દૂધ નથી આવતું ને ભાઈ, અહીંયા હે ને દારૂ આવી જાય. એક ફોન કરો તરત દારૂ આવી જાય. એટલે મેં વિનંતી કરી છે કે તમે અરવિંદ કેજરીવાલ વાહે ન પડો, તમારે જે ગુજરાતમાં ઘટે છે એની વાહે પડો. આમ આદમી પાર્ટી કેવી રીતે લડત આપશે? તમે એક વાત બહુ મુદ્દાની કહી છે કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ ડિલિવરી થાય છે. ગાંધીના ગુજરાતની વાતો કરીએ છીએ, દારૂબંધીની વાતો કરીએ છીએ, પરંતુ દ્રશ્યો અને સમાચારો આપણી સામે છે. તો આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને જનતા વચ્ચે કેવી રીતે જશે? અમારી પાર્ટી અમે અત્યારે ચલાવે જ છે. પૂછે છે ઘરે ઘરે ગઈ કે દારૂ મળે છે તો તરત હા પાડે છે. પબ્લિક ને હર ગલીએ હર શેરીમાં તમે પૂછવા જાઓ એટલે પબ્લિક પણ કહે છે કે ભાઈ તમને બીજો કોઈ ત્રાસ નથી. અત્યારે અમને ખૂબ દારૂથી અમે પરેશાન છીએ. કોઈ સામાન્ય વર્ગના લોકો હોય તો પી ઘરમાં આવે, બૈરાને પરેશાન કરે, ઘણા લેડીઝો પરેશાન છે. એના માટે અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છીએ. એટલે અમારી ટીમ, સર્વે ટીમ મારા રાહુલભાઈના નેજા હેઠળ લડી રહી છે. વિધાનસભા 68માં ભાજપને જે તાકાતથી લડવું હોય લડી લે, પણ આ વખતે આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાવાનો. આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાવાનો છે, આવી વાત પણ કરવામાં આવી રહી છે. આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજવાની વાત એટલી જ છે કે જ્યારે સરકારી એજન્સીઓનો દુરુપયોગ થવા લાગે, જ્યારે એવો આક્ષેપ થવા લાગે, અને માત્ર આક્ષેપ કોઈ આમ આદમી પાર્ટી નથી કરતા અથવા તો પહેલી વખત નથી થતો. આ પહેલા પણ કોંગ્રેસ સહિતના અન્ય જે રાજકીય વિપક્ષો છે તેમના દ્વારા પણ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા કે દુરુપયોગ થતો આવ્યો છે, અને આજે કોર્ટે પણ એ વાતની સીબીઆઈને ટકોર પણ કરી છે. ખેર, આશા રાખીએ કે લોકતંત્રની અંદર સરકારી એજન્સીઓનો આ પ્રકારે દુરુપયોગ ના થાય અને તેમના પર સવાલ ના ઉઠે, કારણ કે લોકતંત્રની અંદર આ પ્રકારે એજન્સીઓનો દુરુપયોગ કરવો એ કેટલી હદે ખરાબ હોઈ શકે અને તેના શું પરિણામ હોઈ શકે તે આજના ચુકાદા પરથી આપણે જાણી શકીએ. અને એટલા માટે જ કાર્યકર્તાઓ આજે એવું કહી રહ્યા છે કે અંતે સત્યની જીત થઈ છે. આશા રાખીએ કે આ પ્રકારે સરકાર એ દુરુપયોગ ના કરે અને આમ જનતા જે રીતે નિડરતા સાથે લોકતંત્ર બચાવવા માટે અથવા તો લોકતાંત્રિક રીતે જે પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા માંગે છે તેને ભ્રમિત કરવામાં ન આવે, આ પ્રકારની વાત અત્યારે ચર્ચામાં છે. આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને રાજકોટના માહોલનો તમને અંદાજો આવી પણ ગયો હશે. કાર્યકર્તાઓ તૈયાર છે, જોવાનું રહ્યું કે પરિણામ શું આવે છે. આ જ પ્રકારના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.